નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું. મિત્રો, આજનો વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વનો વિડિયો સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એક એવા ચમત્કારિક ઉપાય વિશે જે તમારે આવનારું નવું વર્ષ 2026 શરૂ થાય તે પહેલા કરવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે કૂતરો એ માણસનો સૌથી વફાદાર મિત્ર છે, પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં કૂતરાને માત્ર એક પ્રાણી નહીં પણ સાક્ષાત ભૈરવ અને શનિદેવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે? જી હા મિત્રો, નવા વર્ષના આગમન પહેલા જો તમે કોઈને કહ્યા વગર એકદમ ચૂપચાપ ઘરની બહાર નીકળીને કોઈ કૂતરાને એક ખાસ પ્રકારની રોટલી ખવડાવી દો છો તો તમારી 7 પેઢીની ગરીબી હંમેશા માટે દૂર થઈ શકે છે. આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે, તમારા માથે રહેલું મોટું કરજ ઉતારી શકે છે અને વર્ષોથી અટકેલા તમારા પૈસાને ચુંબકની જેમ ખેંચીને તમારા ઘર સુધી લાવી શકે છે. તો ચાલો મનને શાંત કરીને અને પૂરી શ્રદ્ધા સાથે જાણીએ કે આખરે એ કઈ ગુપ્ત વસ્તુ છે જે રોટલીમાં મૂકીને કૂતરાને ખવડાવવાથી રાતોરાત કિસ્મત બદલાઈ જાય છે. મિત્રો, જ્યારે પણ નવું વર્ષ આવે છે ત્યારે આપણા મનમાં અનેક આશાઓ જાગે છે. આપણને થાય છે કે જે દુઃખ ગયા વર્ષે જોયા તે હવે ફરી જોવા ન મળે. પણ ઘણીવાર એવું બને છે કે વર્ષ બદલાય છે, કેલેન્ડર બદલાય છે, પણ માણસની પરિસ્થિતિ બદલાતી નથી. પૈસા આવે છે પણ ટકતા નથી, ઘરમાં બીમારીઓનો વાસો રહે છે અને મહેનત કરવા છતાં સફળતા હાથ નથી લાગતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બધું થવા પાછળનું મુખ્ય કારણ રાહુ, કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહોની ખરાબ દ્રષ્ટિ હોઈ શકે છે. અને મિત્રો, આ ત્રણેય ગ્રહોને શાંત કરવાનો, તેમને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને સચોટ રસ્તો એટલે શ્વાન સેવા, અર્થાત કૂતરાની સેવા. તમે જોયું હશે કે ઘણા લોકો લખપતિમાંથી કરોડપતિ બની જાય છે, તેની પાછળ આવા જ નાના પણ સચોટ ટોટકાઓ કામ કરતા હોય છે. આપણા ઋષિ મુનિઓ કોઈ મૂર્ખ નહોતા જેમણે કૂતરાને રોટલી ખવડાવવાનું કહ્યું. તેની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન અને અધ્યાત્મ છુપાયેલું છે. આજે હું તમને એ જ રહસ્ય સમજાવવા જઈ રહ્યો છું કે વી રીતે એક સામાન્ય દેખાતી રોટલી તમારા જીવનના તમામ સંકટોને ભોજન સ્વરૂપે કૂતરા દ્વારા ગ્રહણ કરાવીને તમને મુક્ત કરી શકે છે. સૌપ્રથમ તો આપણે એ સમજવું જોઈએ કે કૂતરાનું આપણા ધર્મમાં શું સ્થાન છે. મિત્રો, કૂતરો એ કોઈ સામાન્ય જીવ નથી. ભગવાન દત્તાત્રેય, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું સંયુક્ત સ્વરૂપ છે, તેમના ચિત્રોમાં તમે હંમેશા તેમની પાછળ 4 કૂતરાઓ જોયા હશે. આ 4 કૂતરાઓ 4 વેદનું પ્રતીક છે. આનો અર્થ એ થયો કે જે જ્ઞાન વેદોમાં છે તે ચૈતન્ય શક્તિ કૂતરામાં પણ રહેલી છે. આ સિવાય કાળભૈરવ દાદા, જે શિવજીનું રૌદ્ર સ્વરૂપ છે અને જે ભક્તોના ભયને હરનારા છે, તેમનું વાહન પણ કૂતરો છે. એવું માનવામાં આવે છે કે કૂતરાને ખવડાવવાથી સાક્ષાત કાળભૈરવ પ્રસન્ન થાય છે અને જે ભક્ત પર ભૈરવ દાદાની કૃપા થઈ જાય તેનો વાળ પણ વાંકો નથી થતો. એટલું જ નહીં, મહાભારતની પેલી પ્રખ્યાત કથા તો તમને યાદ જ હશે. જ્યારે પાંડવો સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદી અને 4 પાંડવો એક પછી એક રસ્તામાં જ મૃત્યુ પામ્યા અને સાથ છોડી ગયા. અંત સુધી યુધિષ્ઠિરની સાથે જો કોઈ રહ્યું હોય તો તે એક કૂતરો હતો. જ્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું કે તમે રથમાં બેસી જાઓ, પણ આ કૂતરાને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે સ્વર્ગના સુખનો ત્યાગ કરવાની તૈયારી બતાવી, પણ પેલા વફાદાર કૂતરાનો સાથ છોડવાની ના પાડી દીધી. ત્યારે એ કૂતરો પોતાના મૂળ સ્વરૂપમાં એટલે કે યમધર્મના રૂપમાં પ્રગટ થયો. આ કથા આપણને શીખવે છે કે કૂતરાની સેવા એ સાક્ષાત ધર્મની સેવા છે. જે વ્યક્તિ નિયમિત કૂતરાને ભોજન આપે છે તેના પુણ્યનો હિસાબ ચિત્રગુપ્ત પણ રાખી શકતા નથી. હવે વાત કરીએ જ્યોતિષીય દ્રષ્ટિકોણની. મિત્રો, કુંડળીમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને શનિદેવનું પ્રિય વાહન ભલે કાગડો હોય, પણ શનિદેવ કૂતરાની સેવાથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. ખાસ કરીને કાળા રંગનો કૂતરો શનિ અને કેતુ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય અથવા રાહુની મહાદશા હોય તો તમારા જીવનમાં અચાનક મુસીબતો આવતી હશે. બનેલા કામ બગડી જતા હશે, વગર વાંકે બદનામી મળતી હશે અથવા કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડતા હશે. આ બધી સમસ્યાઓનું નિવારણ કૂતરાની સેવામાં છે. લાલ કિતાબમાં તો ત્યાં સુધી કહેવાયું છે
કે સંતાન સુખ ન મળતું હોય તો પણ કૂતરાની સેવા કરવી જોઈએ. કૂતરો એવો જીવ છે જે પોતાની વફાદારી માટે જાણીતો છે અને તે તમારા પર આવનારી તમામ બલાઓને પોતાના ઉપર લઈ લે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પાળેલું કૂતરું અચાનક બીમાર થઈને મરી ગયું અને ઘરના માલિક પર આવેલી મોટી ઘાત ટળી ગઈ. આ વાત 100% સાચી છે મિત્રો. કૂતરામાં એવી શક્તિ છે કે તે નકારાત્મક ઉર્જાને, ભૂત પ્રેત અને ખરાબ શક્તિઓને જોઈ શકે છે અને તેને પોતાનામાં સમાવીને તમને સુરક્ષિત રાખે છે. તો હવે તમારા મનમાં આતુરતા વધી રહી હશે કે આખરે નવું વર્ષ બેસતા પહેલા એટલે કે 2025 પૂરું થતા પહેલા કયા દિવસે અને કઈ રીતે આ પ્રયોગ કરવાનો છે? મિત્રો, આ પ્રયોગ કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ શનિવાર, રવિવાર અથવા મંગળવાર છે અને જો અમાસની તિથિ હોય તો સોનામાં સુગંધ ભળી જાય. પણ ચિંતા ન કરશો, નવું વર્ષ આવે તે પહેલાના કોઈપણ દિવસે તમે આ કરી શકો છો. સમયની વાત કરીએ તો સૂર્યાસ્ત પછીનો સમય અથવા વહેલી સવારે સૂર્યોદય પહેલાનો સમય સૌથી ઉત્તમ છે, કારણ કે આ સમયે વાતાવરણ શાંત હોય છે અને તમારી પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચે છે. હવે ધ્યાનથી સાંભળજો કે તમારે સામગ્રી શું જોઈશે. તમારે કોઈ બહારની મોંઘી વસ્તુઓ લાવવાની નથી. બધું તમારા રસોડામાં જ છે. તમારે જોઈશે ઘઉંના લોટની એક તાજી રોટલી. યાદ રાખજો, વાસી રોટલી નથી લેવાની. તમારે ખાસ આ ઉપાય માટે પ્રેમથી તાજી રોટલી બનાવવાની છે. આ રોટલીની સાઈઝ સામાન્ય રોટલી કરતાં થોડી મોટી રાખવી, જેથી કૂતરો તૃપ્ત થઈ જાય. હવે આવે છે આ ઉપાયનો સૌથી ગુપ્ત ભાગ. રોટલી બની ગયા પછી તમારે તેના પર 3 વસ્તુઓ લગાવવાની છે. આ 3 વસ્તુઓનું મિશ્રણ એક એવો જાદુઈ પ્રભાવ ઊભો કરશે જે તમારી ગરીબીને ખેંચી લેશે. પહેલી વસ્તુ છે સરસવનું તેલ. જી હા, શનિદેવને સરસવનું તેલ અતિ પ્રિય છે. તેલ એ શ્રમ અને સંઘર્ષનું પ્રતીક છે. જ્યારે તમે રોટલી પર તેલ લગાવો છો ત્યારે તમે તમારા જીવનના સંઘર્ષને તે રોટલીમાં સોંપી રહ્યા છો. બીજી વસ્તુ છે ગોળ. ગોળ એ મીઠાશ અને સૂર્યનું પ્રતીક છે. ગોળ નાખવાથી તમારા સંબંધોમાં મીઠાશ આવે છે અને મંગળ ગ્રહ પણ શાંત થાય છે. અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ છે કાળા તલ. મિત્રો, કાળા તલનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓમાં અને પિતૃકાર્યમાં ખાસ થાય છે. કાળા તલ નકારાત્મક શક્તિઓને શોષી લેવાનું કામ કરે છે. તો તમારે કરવાનું છે એમ કે તાજી રોટલી પર સૌથી પહેલા સરસવનું તેલ સારી રીતે લગાવી દેવું, તેના પર થોડો ગોળ મૂકવો અને છેલ્લે ચપટી કાળા તલ ભભરાવી દેવા. આ તૈયાર થઈ ગયો તમારો મહાભોગ. આ કોઈ સામાન્ય રોટલી નથી, આ તમારા દુર્ભાગ્યને દૂર કરનારી ચાવી છે. હવે આ રોટલી લઈને તમારે ઘરની બહાર નીકળવાનું છે. અહીં એક ખાસ નિયમ યાદ રાખજો, આ ઉપાય ચૂપચાપ કરવાનો છે. એટલે કે ઘરની બહાર નીકળતી વખતે કે પાછા આવતી વખતે કોઈની સાથે વાતચીત કરવી નહીં. મનમાં ને મનમાં તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહો. તમે ઓમ શનૈશ્ચરાય નમઃ અથવા ઓમ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. રસ્તામાં તમને જે પણ કૂતરો દેખાય તેની પાસે જાઓ. જો કાળા રંગનો કૂતરો મળી જાય તો સમજવું કે તમારું કામ 100% થઈ ગયું, કારણ કે કાળો કૂતરો શનિનું સ્વરૂપ છે. પણ જો કાળો કૂતરો ન મળે તો શેરીના કોઈ પણ કૂતરાને તમે આ રોટલી ખવડાવી શકો છો. રોટલી કૂતરાની સામે મૂકતી વખતે તમારે મનમાં એક પ્રાર્થના કરવાની છે. તમારે કહેવાનું છે કે હે ભૈરવનાથ, હે શનિ મહારાજ, આ ભોજનનો સ્વીકાર કરો. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરું છું. મારા ઘરની દરિદ્રતા, મારા રોગ અને મારા શત્રુઓ આ રોટલીની સાથે મારા જીવનમાંથી દૂર થાય અને મારું આવનારું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે. બસ આટલી પ્રાર્થના કરીને રોટલી ત્યાં મૂકી દેવી. અહીં એક બીજી બાબતનું ધ્યાન રાખજો મિત્રો. ઘણા લોકો રોટલી નાખીને તરત ભાગી જાય છે. એવું ન કરવું. બે ક્ષણ ઊભા રહીને જુઓ કે કૂતરો રોટલી ખાય છે કે નહીં. જો કૂતરો તરત જ રોટલી ખાવાનું શરૂ કરી દે તો સમજવું કે ભગવાને તમારી અરજી સ્વીકારી લીધી છે. જો કૂતરો રોટલી સૂંઘીને જતો રહે તો સમજવું કે હજુ તમારી શ્રદ્ધામાં ક્યાંક કચાશ છે અથવા તમારા કર્મોનો બોજ બહુ ભારે છે. આવા સમયે નિરાશ ન થવું, બીજા દિવસે ફરી પ્રયત્ન કરવો. અને જો કૂતરો રોટલી ખાઈને પોતાની પૂંછડી હલાવે અથવા તમારી સામે જુએ તો માનજો કે સાક્ષાત ભૈરવ દાદાએ તમને આશીર્વાદ આપી દીધા છે. હવે તમારું કામ પૂરું થયું.
હવે તમારે પાછા વળીને જોયા વગર સીધા ઘરે આવી જવાનું છે. ઘરે આવીને હાથ પગ ધોઈને પાણી પી લેવું. આ ક્રિયા કરવાથી તમારી સાથે જે પણ નકારાત્મક ઉર્જા બહાર આવી હતી તે બહાર જ રહી જશે અને તમે શુદ્ધ થઈને ઘરમાં પ્રવેશશો. મિત્રો, આ ઉપાય કર્યા પછી શું થશે? તમને તરત જ મનમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. જાણે માથા પરથી કોઈ મોટો ભાર ઉતરી ગયો હોય તેવું લાગશે. જે ઘરમાં કાલ સુધી કંકાસ થતો હતો ત્યાં શાંતિ સ્થપાવા લાગશે. જે ધંધો અટકી પડ્યો હતો તેમાં ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગશે. નોકરીમાં જે પ્રમોશન અટક્યું હતું તે નવા વર્ષમાં મળી જશે. આ ઉપાયની સૌથી મોટી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે. સરસવનું તેલ અને કાળા તલ શનિ અને રાહુને શાંત કરશે, એટલે અચાનક આવતા ખર્ચાઓ બંધ થઈ જશે. અને ગોળ જે સૂર્ય અને મંગળનું પ્રતીક છે તે તમારા ઘરમાં નવી આવકના સ્ત્રોત ઊભા કરશે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ નિયમિત કૂતરાને ભોજન કરાવે છે, લક્ષ્મીજી તેના ઘરનો રસ્તો ક્યારેય ભૂલતા નથી. કારણ કે જ્યાં ભૈરવની કૃપા હોય ત્યાં જ લક્ષ્મી સુરક્ષિત રહે છે. તો મિત્રો, નવા વર્ષની શરૂઆત પાર્ટીઓ કરીને કે પૈસા વેડફીને કરવાને બદલે આ એક નાનકડું પુણ્યનું કામ કરીને કરજો. કોઈ મૂંગા જીવનો આંતરડી ઠારશો તો ઈશ્વર તમારું ભંડાર ભરી દેશે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર મુજબ પણ આ ઉપાયનું અનેરું મહત્વ છે. ઘણીવાર આપણા ઘરના મુખ્ય દ્વાર પર નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે, જે લક્ષ્મીને ઘરમાં પ્રવેશવા દેતી નથી. જ્યારે તમે ઘરની રોટલી બહાર જઈને કૂતરાને ખવડાવો છો ત્યારે તે રોટલી ઘરની તમામ નકારાત્મકતાને શોષીને બહાર લઈ જાય છે. આ એક પ્રકારનું ઉતાર અથવા નજર ઉતારવાની ક્રિયા જ છે. ખાસ કરીને જે લોકોના ઘરમાં સતત બીમારી રહેતી હોય, દવાઓ પાછળ પુષ્કળ ખર્ચ થતો હોય, તેમણે તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. રોગી વ્યક્તિના માથેથી આ રોટલી 7 વાર ઓવારીને જો કૂતરાને ખવડાવવામાં આવે તો દવાની અસર બમણી થઈ જાય છે અને વ્યક્તિ જલ્દી સાજો થવા લાગે છે. મિત્રો, આપણી સંસ્કૃતિમાં પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પણ આધુનિક યુગમાં આપણે આ પરંપરા ભૂલી ગયા છીએ અને એટલે જ આપણે દુઃખી છીએ. આપણે ફ્લેટ સંસ્કૃતિમાં રહીએ છીએ જ્યાં ગાય કે કૂતરાને પાળવા શક્ય નથી, પણ શેરીના કૂતરાને ખવડાવવાની ના કોઈ પાડી શકતું નથી. તો વાલા મિત્રો, 2026નું વર્ષ તમારા માટે મંગલમય બની રહે, તમારી તિજોરીઓ છલકાયેલી રહે અને તમારા પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે આટલું જરૂર કરજો. યાદ રાખજો, ઈશ્વર ભાવનો ભૂખ્યો છે. તમે કેટલી મોંઘી વસ્તુ ખવડાવો છો તે મહત્વનું નથી, પણ કેટલા પ્રેમ અને શ્રદ્ધાથી ખવડાવો છો તે મહત્વનું છે. કૂતરાની આંખોમાં જોજો, તમને તેમાં નિસ્વાર્થ પ્રેમ દેખાશે. એ પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે તમે કોઈ નિરાધાર જીવનો આધાર બનો છો ત્યારે ઈશ્વર તમારો આધાર બની જાય છે. આ નવા વર્ષે સંકલ્પ કરજો કે ભલે બીજું કંઈ ન થાય, પણ અઠવાડિયામાં એકવાર તો હું કોઈ મૂંગા જીવનું પેટ ભરીશ જ. આ સંકલ્પ જ તમારું જીવન બદલી નાખશે. અંતમાં એટલું જ કહીશ કે વિશ્વાસ હોય તો પથ્થરમાં પણ દેવ છે અને અવિશ્વાસ હોય તો સોનાની મૂર્તિ પણ માત્ર ધાતુ છે. શ્રદ્ધા રાખીને કરજો, પરિણામ ચોક્કસ મળશે. જો તમને આ વાત ગમી હોય, આ વિચાર ગમ્યો હોય તો કોમેન્ટમાં એકવાર પ્રેમથી જય ભૈરવનાથ કે જય શનિદેવ જરૂર લખજો. પ્રભુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.